चतुर्वदनो ब्रह्मा त्रिबाहुरपरो हरि अभाललोचनः शम्भु भगवान् बादरायण गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नंदीश्वरो महातेज नगेन्द्र तनात्मज नारायण देवे नित्यम् अभ्यर्च्य वन्दितः। ओम स्कंदनाय स्कंदरूपाय मिहिराण तेजसे नमो मन्दारमानोधन मुकुटादिवृते सदा। ओम शेष जगतांबीजे ज्ञेयज्ञान स्वरूपिणी जगत हिताय सतत शिवपत्नी नमोस्तुते। तस्मिन् वाहने पर्यक्षम् वलितांगारवर्चसे महातेज प्रज्वलतमं निर्विशेषं मनोहरम्। अपश्यं चैव तत्राह शयानं दीप्ततेजसे अंगुष्ठमात्रं पुरुषम् अग्नावहने विवाहितम्। वन्दे वन्दनतुष्टमानसमते प्रेम प्रियं प्रेमदा पूर्ण पूर्णकर प्रपूर्ण निखिले ऐश्वर्येकवासं शिवम्। सत्यप्रियं सत्यप्रियं सत्य ते सत्यविभवं सदा विष्णुर्ब्रह्मणुतं स्वकायं कृपयो पाताकृतिं शङ्करम्। वन्दन करो अंतरतणो वंदन करो आत्मथे वंदन करो श्रद्धा भर्यो वंदन करो प्रेमथी। प्रथम वंदे परिब्रह्म परमयानंद स्वरूपे द्वितीय वंदे गुरुदेव जिन्हें दियो ज्ञानयनोप। तृतीय वंदे सब संत जोरी कर तिनके आगे मन
મન વચે કાય પ્રણામ કરત ભય ભ્રમ સબ ભાગે એ ગાંધી વિમલા ચરણ કરી સુંદર ગ્રંથ બખાનીએ કહ વિઘ્ન કૌ પૂજે નહીં યહ નિશ્ચય જય ગરિમાનીએ યહ નિશ્ચય ગરિમાનીએ. અહીં આ પવિત્ર ભૂમિમાં જેટલા શ્રોતાજનો અહીં હાજર છે એ દરેક વ્યાસપીઠો ઉપરથી મારા હૃદયના સ્નેહ ભર્યા હૃદયના પ્રેમ ભર્યા દરેકને મહાદેવ બે મિનિટ પરમાત્માનું નામ સ્મરણ કરી અને આપણે અત્યારના આ કાર્યક્રમને વિરામ આપશું અને બપોર પછી 3 વાગે આપણે કથા ચાલુ કરશું. અત્યારે 2 મિનિટ સાથે મળી અને પ્રભુ નામ સ્મરણ. તો શિવ હરે રે જો આ અન્નપાચનની ગોળી છે. આપણે ભોજન લેવાનું છે, પ્રસાદ લેવાનો છે, પ્રસાદ વ્યવસ્થિત પચે એટલા માટેની આ અન્નપાચનની ગોળી છે. તો પ્રેમ સહિત આ ગોળીને પીજો, પ્રેમ સહિત ભગવાનના નામને, જેથી કરીને ખાધેલો પ્રસાદ છે એ આપણા અંદરના બ્લડને શુદ્ધ, આપણી અંદરની ભાવનાઓને શુદ્ધ કરે. તો પ્રેમ સહિત શિવ હરે રે શિવ હરે રે શામ સદા શિવ શિવ હરે રે ગાવો શિવ
મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સુગ્ન શ્રોતાજનો, અત્યારે એક યજ્ઞનો સમય થયો છે, પ્રસાદનો સમય. એના માટે આપણે સમય આપીશું, છૂટા પડશું. 3 વાગે રાઈટ કથા આપણે ચાલુ કરવાની છે. ભગવાનની કથા કોઈની રાહ નહીં જીવે. 3 વાગે એટલે કથા અહીંથી ચાલુ થઈ જશે. ભલે 5 શ્રોતાજનો હશે તો પણ કથા ચાલુ કરી દેશું. 3 વાગે બધા પધારજો, ભગવાનની કથાને માણજો. આજે જે કથા મારે તમારે સાંભળવાની કહેવાની છે, શિવ કથા એ શું છે, શા માટે ભગવાન શિવની કથા મહાન છે. સમાજને શિવ કથા કઈ રીતે ઉપયોગી છે, આ જીવને મૃત્યુ લોકમાંથી મુક્ત કરી અને શિવલોકમાં લઈ જનાર સાધન કયું છે, એ પ્રસંગની કથા. અને આ ભારતની ભૂમિ, આપણી ભૂમિ ઉપર જે બહેનો છે ને, એ બહેનોની તાકાત કઈ છે, એ કથા નું પાન આપણે કરવાનું છે બરાબર 3 વાગે. અત્યારે બધા જ શ્રોતાજનો પ્રસાદ લેવા જાઓ. બાપુએ પ્રસાદ તૈયાર રાખ્યો છે, તો બધા જ પ્રસાદ લેવા જાઓ અને 3 વાગે આપણે પાછા મળશું. અત્યારે ઓમ શાંતિ.